મારું નામ શિલ્પા છે અને હું 24 વર્ષની છું. હું તમને કહી શકતી નથી કે હું કયા શહેરની છું. મારા સંતરાની સાઈઝ 36 ને અને મારું વજન 56 કિલો છે. હું 5 ફૂટ 6 ઇંચની છું અને સંપૂર્ણ વળાંકવાળું શરીર છે. મારા લગ્ન 2020માં થયા હતા અને હું મારા પતિની બીજી પત્ની હતી. મારા પતિ સરકારી કર્મચારી છે અને તેમની પહેલી પત્નીના અવસાન પછી મેં તેમની સાથે લગ્ન કર્યા હતા. મારા પતિ 44 વર્ષના છે અને હું તેમનાથી 20 વર્ષ નાની છું. અને તમને કદાચ આશ્ચર્ય થશે કે આટલી ઉંમરના પુરુષ સાથે લગ્ન કેવી રીતે કર્યા. હું ખરેખર ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું અને જ્યારે મને લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે અમે બધાએ તેના પર ચર્ચા કરવાનું શરૂ કર્યું. કારણ કે આ પ્રસ્તાવ એક સમૃદ્ધ પરિવાર તરફથી આવ્યો હતો અને મારા પતિ પાસે સરકારી નોકરી હતી. તેથી મારા પરિવારે મારા પોતાના ભલા માટે લગ્નને સંમતિ આપી. મેં લગ્ન પહેલાં ક્યારેય કોઈ પુરુષ સાથે સંબંધ નહોતો બાંધ્યો. અમારા લગ્ન પછી જ પહેલીવાર મારી સાથે સંબંધ બાંધ્યો હતો. મારા પતિને કોઈ સંતાન ન હતું કારણ કે તેમની પહેલી પત્ની ખૂબ જ બીમાર રહેતી હતી. લગ્ન પછી હું અને મારા પતિ સરકારી આવાસમાં રહીએ છીએ. મારા સાસરિયા ગામમાં રહે છે અને જે લગ્નના પહેલાં ક્યારેય કોઈ કાંઈ કર્યું ન હતું પણ પુરુષ સંબંધ વિશે ખૂબ જ જાણકારી હતી. કારણ કે મારી ઘણી બધી બહેનપણીઓ પરિણીત હતી અને તેમના બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી હતી. હું હંમેશા મારી ફ્રેન્ડ પાસેથી શીખતી હતી. તે ઉપરાંત હું હંમેશા વિડીયો જોતી હતી અને મારા મોબાઈલ પર વિડીયો અને સ્ટોરીઓ વાંચતી હતી. ઘણીવાર જ્યારે હું એકલી હોઉં ત્યારે વિડીયો જોઈ અને મને એટલી ઉત્તેજના થતી કે હું મારી જાતને કંટ્રોલ કરી શકતી ન હતી અને જાતે જ ઈચ્છા થતી અને હું વિચારતી કે લગ્ન પછી મારા પતિ શું કરશે, આપણે કેવી રીતે કરશું. આ બધું વિચારતીને મારા મનમાં એક અનોખી ઉત્તેજના અનુભવતી હતી. પણ મારા લગ્નને રાત્રે મારું દિલ તૂટી ગયું. તે રાત્રે મારા પતિએ મારી સાથે સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને મને સંપૂર્ણપણે કપડાં કાઢવાનું શરૂ કર્યું અને પછી તેણે મારું કુંવારા શરીરને ચુંબન કરીને ઉત્તેજિત કરવાનું શરૂ કર્યું. તેણે મારા એવી રીતે એક યુવાન છોકરીને ઉત્તેજિત કરી, પરંતુ જ્યારે તેનો પોપટ જોયો ત્યારે હું થોડી નિરાશ થઈ ગઈ. તેનું પોપટ સાવ નાનું હતું અને પોપટ જોઈને મારું હૃદય તૂટી ગયું. પછી તેને પોપટ ગુસ્સામાં દાખલ કરવાનું કર્યું અને માત્ર 2 થી 3 મિનિટમાં પોપટ સાવ ઢીલું પડી ગયો. તેનો પોપટ એટલો મોટો ન હતો કે હું ગુફાને યોગ્ય રીતે ખોલી શકે. એટલા માટે મને વધારે દુખાવો થતો ન હતો કારણ કે મેં વિવિધ સમયે ગુફામાં ગાજર, મૂળા વગેરે દાખલ કર્યા હતા. અમારા લગ્નની સુહાગ રાતને સંપૂર્ણપણે હતાશ થઈ ગઈ કારણ કે હું વિડીયોમાં જોતી હતી કે પોપટ 6 થી 7 ઇંચનો લાંબો હોય છે. તેને વિવિધ સ્ત્રીઓને રમાડતી, પણ જ્યારે આવું કર્યું ત્યારે બન્યું અને હું હજુ કુંવારી હતી. મારી અવસ્થા અનુભવતી હતી અને લગ્નના આટલા વર્ષો પછી પણ મારા પતિએ મને ક્યારેય સંતોષ ન આપ્યો હતો. તે ક્યારેય 2 થી 3 મિનિટથી વધુ ટકી શકતા ન હતા અને ભાગ્યે જ હું મૂડ હોય તો હંમેશા પથારીમાં બેચેન રહેતી હતી. મારા પતિ સૂઈ જતા અને લગ્ન પછી અમે બંને અમારા ગામડામાં ઘરેથી સરકારી આવાસમાં રહેવા ગયા. ત્યાં પણ હું સંપૂર્ણપણે એકલી રહેતી હતી. હું મારી જૂની આદતો પાડી દીધી અને મારા પતિ પાસે ગયા પછી મારા મોબાઈલ ફોન પર વાર્તાઓ વાંચતી અને વિડીયો જોતી અને પછી મારી જાતને શાંત કરવા માટે મારા હાથથી પ્રેમ કરતી હતી. ફરીથી શરૂઆત કરી અને મારું જીવન આ રીતે ચાલી રહ્યું હતું. 2020માં મારા જીવનમાં કંઈક એવું બન્યું કે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. 2022માં હોળી દરમિયાન મારા પતિએ હોળી માટે 2 દિવસ રજા હતી અને તે કરે તો હોળીના દિવસે પણ તેણે બોસને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું. સવારે મેં સ્નાન કર્યું, તૈયાર થઈ અને ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું. બપોર સુધીમાં મેં ભોજન તૈયાર કર્યું અને 1 વાગે મારા પતિ બોસ અમારા ઘરે રાત્રિ ભોજન માટે આવ્યા. શરૂઆતમાં હું તેમને પાણી લાવી અને તેણે પહેલી વાર મને જોઈને પાણી આપ્યું અને 1 ગ્લાસ પાણી લીધું અને મારી સામે ધ્યાનથી જોતા અને પીધું અને પછી તે બંને બહાર રૂમમાં બેઠા અને પીવા લાગ્યા. જ્યારે હું અંદર બેઠી અને પછી રાત્રે ભોજન તૈયાર હતું અને મેં ભોજન પીરસ્યું અને તેઓ બંને ખાવા લાગ્યા. મારા પતિના બોસનું નામ સુરેન્દ્ર હતું. તેમણે મને તેમની પાસે બેસીને જમવાનું કહ્યું. મેં ના પાડી કારણ કે તે આગ્રહ કરવા છતાં હું રાત્રિ ભોજન માટે તેમની સાથે જોડાઈ. મારા પતિ નશામાં હતા અને શાંતિથી જમતા હતા. તેમના બોસ સુરેન્દ્ર મારી સાથે વાત કરી રહ્યા હતા અને થોડી વાર પછી મેં જોયું તો સુરેન્દ્રની નજર મારી કેરી પર હતી કારણ કે મેં ડીપ બ્લાઉઝ પહેર્યું હતું અને પછી કેરીઓ તેમને દેખાઈ રહી હતી. હું વારંવાર મારું પલ્લું કેરીથી ઢાંકી રહી હતી અને નીચે પડી જતું અને સુરેન્દ્ર ખૂબ જ કામુક આંખોથી મારી તરફ જોઈ રહ્યા હતા. મારી વાત કરી અને તેમણે કારણોસર તેને ક્ષણ ગમ્યું નહીં. રાત્રિ ભોજન પછી મારા પતિ ખૂબ જ નશામાં હતા. તે પલંગ પર સૂઈ ગયા અને સુરેન્દ્ર મારી સામે સોફા પર બેઠા.
મારી સાથે વાત કરવા લાગ્યા અને તે મને જ્યારે તે જવા લાગ્યા અને ઊભા થયા ત્યારે તેમણે કહ્યું કે હોળી છે ને ગુલાલ પણ લગાવ્યો નથી, તમારા સૌંદર્યનું અપમાન છે. પછી તેણે મને તેના ખિસ્સામાંથી ગુલાલનું પેકેટ કાઢ્યું, મારા કપાળ પર થોડું ગુલાલ લગાવ્યું અને પછી તેના માટે બંને ગાલ પર લગાવવાનું શરૂ કર્યું. હું તેમને રોકવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તેમણે મારી ગરદન સુધી પહોંચી ગયા, બ્લાઉઝ સુધી ગુલાલ લગાવ્યો અને પછી તે સ્મિત સાથે કહ્યું, તમારી સુંદરતાની સરખામણી ગુલામ પર ફીકી પડી જાય છે. તેમણે આવી વાતો કહેતા સાંભળી મને ખૂબ જ વિચિત્ર અને ગંદુ લાગતું હતું. હું ફક્ત મારી આંખો નીચી રાખી અને સાંભળતી હતી. તે દિવસે સુરેન્દ્રજી અમારા ઘરે વધુ આવવા લાગ્યા. ઘણીવાર કોઈને કોઈ બહાને જ્યારે આવે ત્યારે તેઓ મારા પતિ કરતાં મારી સાથે વધારે વાત કરવાનો પ્રયાસ કરતા. હું સમજી શકતી હતી કે સુરેન્દ્ર મારી તરફ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ હંમેશા જ વિચિત્ર નજરે મને જોતા હતા. ક્યારેક જ્યારે મારા પતિ ઘરે ના હોય ત્યારે આવીને ચા પીવાના બહાને કલાકો સુધી મારી સાથે વાતો કરતા. એક દિવસ તેમણે મારો મોબાઈલ નંબર માંગ્યો અને તેમણે મને દરરોજ ફોન કરવાનું કર્યું. ધીમે ધીમે હું પણ તેમને મિત્ર બની ગઈ અને તેમણે મારી સાથે મિત્રની જેમ વાત કરવા લાગી. સુરેન્દ્રજી 56 વર્ષના હતા અને મારા પતિ કરતાં ઘણા મોટા હતા. તેઓ લગભગ 6 ફૂટ ઊંચા, લગભગ વજન હશે અને ધરાવતા તે ખૂબ જ મજબૂત માણસ હતા. શરૂઆતમાં મને તેમની સાથે વાત કરવાનું પસંદ નહોતું. ધીમે ધીમે હું તેમને નજીક આવવા લાગી અને બીજા શબ્દો કહી તેઓ મારી એકલતા અને મારા શરીરને તરસ મને તેમની નજીક ખેંચી રહી હતી. પછી એક દિવસ મારા પતિ સવારે કામ પર ગયા અને થોડી વારમાં સુરેન્દ્રજી મારા ઘરે આવ્યા. તેમના માટે ચા બનાવી અને મેં તેમને ચા પીવા લાગ્યા. થોડી વાર પછી સુરેન્દ્રજી ઊભા થયા અને મારી બાજુમાં બેઠા. જેમ જેમ તેઓ નજીક આવતા હું ઊભી થઈ ગઈ અને તેઓ મારો હાથ પકડી મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. હું માથામાંથી પગ સુધી પરસેવાથી તરબોળ હતી. મારી આંખો નીચી રાખી ત્યાં ઊભી કરીને સુરેન્દ્રજી મને મારો અભિપ્રાય પૂછતા કહ્યું. હું કાંઈ કહી શકું નહીં. તે મારા મૌનને હા માની અને તરત જ મને પોતાના હાથમાં લીધી. મારો ચહેરા ઉપર આંખો જોઈને છૂટવા લાગ્યા. સંઘર્ષ કર્યો પણ તેણે ચુસ્તપણે પકડી રાખીને હું કાંઈ સમજી શકું તે પહેલાં તેમણે મારા હોઠ પર પોતાના હોઠ રાખ્યા અને ચુંબન કરવા લાગ્યા. મેં થોડી વાર પ્રતિકાર કર્યો પણ ટૂંક સમયમાં મારું શરીર હારી ગયું અને મેં તેમને શરણાગતિ સ્વીકારી અને લાંબા સમય સુધી મારા હોઠને ચુંબન કર્યું. પછી તેઓ મારો હાથ કેરી પર જતા તે અચાનક પાનમાં આવી અને તેમણે મને રોક્યો. મેં તેને કહ્યું, ના આગળ ના જો, થોડા સમય આપો ને હું ઈચ્છતી હોત તો પછી તે મારો સંબંધ બાંધી લીધે અને પરંતુ તે સમયે મને માનસિક ધર્મનો તેથી તે રોક્યો. મેં તેને રોક્યા પછી તે નમ્ર બન્યા અને છોડી ગયા. તે દિવસ પછી વધુ નજીક આવતા ગયા અને મેં તેમને વચન આપ્યું હતું કે કોઈને આ વિશે ક્યારેય પણ ખબર ના પડે. પછી લગભગ 1 મહિના સુધી અમે બંને દૂર રહ્યા અને પછી તેઓ મારા પતિને કાંઈ કામ માટે 3 દિવસ માટે બહાર મોકલી દીધા. પછી તે મારા ઘરે આવીને મારો હાથ પકડી ઉઠાવતા અને મને રૂમમાં લઈ ગયા અને અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. મને સ્વર્ગનો સુખ પ્રાપ્ત કર્યો. પછી અમે 3 દિવસ સુધી મજા કરી અને જ્યારે મારા પતિ બહાર જાય ત્યારે સુરેન્દ્ર મારા ઘરે આવે છે અને પછી અમે બંને મજા કરીએ છીએ.